તમારું ઘરને ધન દોલતથી ભરી દેશે આ વાસ્તુશાસ્ત્રના 40 નિયમ. 1. સાંજના સમયે ઘરમાં અંધારું ના થવા દો. સાંજે ઘરમાં મંદિરમાં દીવો અવશ્ય પ્રગટાવો. આ સમયે ધનની દેવી લક્ષ્મીનો ઘરમાં પ્રવેશ થાય છે. જો આ સમયે ઘરમાં અંધકાર હોય તો માં લક્ષ્મી પોતાનો રસ્તો બદલી નાખે છે અને ઘરની નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ કરે છે. 2 નંબર, ઘણા લોકોને સવારે જાગ્યા પછી સૌ પહેલા આરીસામાં પોતાનો ચહેરો જોવાની આદત હોય છે. તેમણે એવું બિલકુલ ન કરવું જોઈએ. સવારમાં આરીસામાં ચહેરો જોવે છે એ બહુ મોટું અશુભ માનવામાં આવે છે. તમે તૈયાર થઈને આરીસામાં જોઈ શકો છો. 3 નંબર, સાંજના સમયે ઘરના ઉંબરા ઉપર ના બેસવું જોઈએ, કારણ કે સાંજના સમયે ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે. જો દેવી લક્ષ્મીના આગમન સમયે ઘરના દરવાજાની ચોખટ ખાલી ન હોય અને તેના પર કોઈ બેસેલું હોય તો દેવી લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરશે નહીં. 4 નંબર, સાંજના સમયે તુલસીના છોડમાં પાણી ન નાખવું જોઈએ. આવું કરવાથી જીવનમાં અવરોધો આવી શકે છે. સવારના સમયે તુલસીના છોડને પાણી અર્પણ કરવું જોઈએ. સાંજે અગરબત્તી અને દીવો પ્રગટાવીને પૂજા કરવી જોઈએ. 5 નંબર, શાસ્ત્રો અનુસાર સાંજના સમયે ભોજન ન કરવું જોઈએ. એવું કહેવામાં આવે છે કે જે લોકો આવું કરે છે તેમને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો તમને વધારે ભૂખ લાગી હોય તો આ સમયે હળવો નાસ્તો કે ફળ વગેરે ખાઈ શકો છો. જો કોઈ વૃદ્ધ કે બીમાર વ્યક્તિ હોય તો તેમના પર આ નિયમ લાગુ પડતો નથી. 6 નંબર જોઈએ, સવારે જાગ્યા પછી એવી વસ્તુ જુઓ જેનાથી તમારું મન પ્રસન્ન થાય. તમારે ભગવાનના દર્શન કરવા જોઈએ. હાથ જોડી ભગવાનનું નામ લેવું જોઈએ. ગાયત્રી મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ. સૂર્યદેવના દર્શન કરવા જોઈએ. સૂર્ય નમસ્કાર કરવા જોઈએ. શ્રીફળ, શંખ, મોર, કમળ વગેરે તસવીરોના દર્શન અવશ્ય સવારની પૂરમાં કરવા જોઈએ. 7 નંબર છે, શાસ્ત્રો અનુસાર સાંજના સમયે ઘરની સાફ સફાઈ ન કરવી જોઈએ અને તેમજ ઘરનો કચરો સાંજના સમયે બહાર ફેંકવો જોઈએ નહીં. આવું કરવાથી તમારા ઘરની સકારાત્મક ઉર્જા બહાર જતી રહે છે, જેના કારણે ઘરમાં દરિદ્રતાનો વાસ થાય છે. તેથી સાંજનો સમય થાય તે પહેલા ઘરની સફાઈ કરી લેવી જોઈએ, ખાસ કરીને 6 વાગ્યા પહેલા. 8 નંબર જોઈએ, સાંજના સમયે ઘરમાં સાવરણીથી ન વાળવું જોઈએ. આવું કરવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે. 9 નંબર, વાસ્તુ અનુસાર સવારે ઉઠવાની સાથે જ બંધ ઘડિયાળ તરફ જોવું મોટો દોષ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર સવારે વહેલા ઉઠીને બંધ થયેલી ઘડિયાળ તરફ જોવું અને તેના ઘરમાં કોઈ પણ ખૂણામાં રાખવી એ પણ મોટો દોષ માનવામાં આવે છે. 10 નંબર, તેમજ સવારે ઉઠીને આપણી હાથની હથેળીઓ જોવી જોઈએ. એવું માનવામાં આવે છે કે તમારી હથેળીમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશનો વાસ છે. વહેલી સવારે હથેળીઓ તરફ જોવું શુભ માનવામાં આવે છે. 11 નંબર, વાસ્તુ અનુસાર સાંજે સૂવું અશુભ માનવામાં આવે છે, જેના કારણે ઘરમાં દરિદ્રતા અને બીમારીઓ આવવાનો ખતરો રહે છે. સાથે જ તરક્કીના માર્ગમાં બાધા આવે છે. આવામાં આ સમયે સૂવાની જગ્યાએ ભગવાનની પૂજા આરતી કરવી જોઈએ. જો નાનું બાળક કે બીમાર વ્યક્તિ હોય તો અલગ વાત છે. સવારે જાગ્યા પછી આપણે આ કામ ના કરવા જોઈએ. 12 નંબર જોઈએ, સવારે જાગ્યા પછી તેલ લગાવવું હોય
તેવા વાસણો ના જોવા જોઈએ. રાત્રે જ પોતાના રૂમથી દૂર રાખવા જોઈએ. જે રાતે ખાધેલું હોય એ વાસણની વાત થાય છે. એવું માનવામાં આવે છે કે આ વાસણોને જોવાથી તમારો આખો દિવસ ખરાબ જઈ શકે છે. 13 નંબર, ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને તુલસીનો છોડ પ્રિય છે. તેથી જ એવું માનવામાં આવે છે કે દરરોજ સવારે ઉઠીને સ્નાન કરવાથી, તુલસીને જળ અર્પણ કરવાથી અને દીવો પ્રગટાવીને પૂજા કરવાથી આર્થિક સંકટમાંથી હંમેશા માટે મુક્તિ મળે છે. 14 નંબર, સવારે જાગ્યા પછી તૂટેલી મૂર્તિ પણ ન જોવી જોઈએ. આવું કરવું પણ ખૂબ જ અશુભ માનવામાં આવે છે. જો ઘરમાં તૂટેલી મૂર્તિ હોય તો તેને તરત જ પધરાવી દેવી જોઈએ. 15 નંબર, સવારે જાગ્યા પછી કોઈનો પડછાયો ના જોવો જોઈએ. પોતાનો પડછાયો પણ ન જોવો જોઈએ. સવારે ઉઠ્યા પછી પડછાયો જોવાથી વ્યક્તિના મનમાં તણાવ, ભ્રમ, દુઃખ ઉત્પન્ન થાય છે. 16 નંબર, આપણે રાત્રે સૂવામાં વધારે સમય ન લેવો જોઈએ. જો આપણે વધુ સમય લઈએ તો તેનો અર્થ એ છે કે આપણે શારીરિક રીતે સ્વસ્થ નથી. તંદુરસ્ત વ્યક્તિને ઊંઘ આવવામાં વધુ સમય લાગતો નથી. 17 નંબર, દિવસની શરૂઆત સકારાત્મક હોવી જોઈએ. સવારે ઉઠતાની સાથે જ કોઈની સાથે લડાઈ ઝઘડો કરવો યોગ્ય માનવામાં આવતું નથી. આના કારણે તમારો મૂડ દિવસભર ખરાબ રહેશે અને તમે કોઈ પણ કામમાં તમારું 100% આપી શકશો નહીં. 18 નંબર, સવારે જાગ્યા પછી ક્યારેય ઉગ્ર જનાવરનો ફોટો ન જોવો જોઈએ. તમારે રૂમમાં ક્યારે પણ જનાવરના ફોટા ન લગાડવા જોઈએ, નહીં તો તમારો આખો દિવસ અપશુગન થઈ જાય છે. 19, આપણે સ્નાન કરવામાં વધારે સમય ન લગાડવો જોઈએ. વધારે પડતો સમય લેવાથી આપણો સમય બરબાદ થાય છે અને આપણે સમયસર આપણા વ્યક્તિગત યા ગતવિદ્યા પર પહોંચી શકતા નથી. 20 નંબર, આપણે રોજિંદા ઘરમાં કાર્ય કરવામાં વધુ સમય આપવો જોઈએ. આનાથી આપણે ન તો પોતાના માટે ખાલી સમય કાઢી શકશું અને ના તો આપણો થોડોક સમય બીજાને આપી શકશું જોઈએ. 21 નંબર, સમાચાર પત્રમાં પણ તમે અહીં ત્યાંના સમાચાર વાંચી શકો છો. અશુભ સમાચાર સવારમાં ના વાંચવા જોઈએ. એ તમારા મૂડ ઉપર ડિપેન્ડ કરે છે અને મૂડ પણ ખરાબ કરી શકે છે. 22, એ જ રીતે આપણે વ્યાયામ કરવામાં વધુ સમય ન લગાડવો જોઈએ. વધારે સમય વિતાવવાથી આપણા સાંધામાં દુખાવાની શક્યતા વધી જાય છે. 23, પછી તમારું રોજનું કામ પૂરું કર્યા પછી તમારે સારી હેલ્ધી નાસ્તો કરવો જોઈએ. હવે જોઈએ 24મું. આ સિવાય પણ આવા ઘણા કાર્યો છે જેને આપણે શક્ય તેટલી ઝડપથી પૂર્ણ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. નહીંતર આપણે જીવનની દોડમાં હંમેશા માટે પાછળ રહી જશું. 25, વહેલા ઉઠ્યા પછી હુંફાળું પાણી જરૂર પીવું જોઈએ. હવે જોઈએ નંબર 26, દરરોજ સમાચાર પત્ર વાંચવા જોઈએ. નંબર 27, દરરોજ સવારે વહેલું ઉઠવું જોઈએ અને વ્યાયામ પ્રાણાયામ અવશ્ય કરવું જોઈએ. 28, જીવનને વધુ સારું બનાવવા માટે દરરોજ કઈ વસ્તુઓ કરી શકાય, જે કાર્ય દરરોજ કરવા જોઈએ. નંબર 29, સારું પુસ્તક વાંચવું જોઈએ.
એનાથી જ્ઞાન અને વૃદ્ધિ થશે. 30 નંબર, ચોરી ના કરવી જોઈએ, ખોટી સલાહ ના આપવી જોઈએ, વ્યભિચાર ના કરવો જોઈએ. 31, માતા પિતાને રોજ પ્રણામ કરવા જોઈએ અથવા પ્રણામ કરીને જ ઘરની બહાર નીકળવું જોઈએ. 32, જંક ફૂડ ના ખાવું જોઈએ, વડાપાઉં કે કોઈ પણ જાતની બહાર સામગ્રી ના ખાવી જોઈએ. 33, વ્યાયામ હંમેશા માટે કરવું જોઈએ. 34, મેડિટેશન અને યોગ, ધ્યાન કેન્દ્રિતની વાત થાય છે મિત્રો, દરરોજ કરવા જોઈએ. 35, રાત્રે સમયસર સૂવું જોઈએ. 36, ખાલી સમયમાં સારું સંગીત સાંભળવું જોઈએ અને એમાં ધ્યાન રાખવું જોઈએ. 37, કોઈને હેરાન ના કરો, કોઈના પર ખોટો આરોપ ના લગાડો.